નમસ્કાર મિત્રો, હું છું જીનલ, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટની સ્ટુડન્ટ. આજે તમારી સમક્ષ એક ખૂબ જ સરસ એવો વિષય લઈને આવી છું, જે વિષયનું નામ છે સર્વેક્ષણ રિપોર્ટ. અત્યારે આપણે જોઈએ છીએ કે અલગ અલગ લોકો આપણા એરિયામાં અલગ અલગ સર્વે કરે જ છે. જેમ કે આપણા વિસ્તારમાં વસ્તી કેટલી છે, અત્યારે કેટલા લોકો ઘરમાં કામ કરી રહ્યા છે, કેટલા વર્ષના લોકો રહે છે, કેટલા સભ્ય છે, વગેરે જેવી સર્વેના રિપોર્ટ થતા હોય છે. તો હું આજે જ એવો એક રિપોર્ટ તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. તેના થોડાક ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં લોકોના શું જવાબ હતા અને એના આધારે આપણે નક્કી કરશું કે શું હતો રિપોર્ટ ફાઇનલ. તો આપણે ચાલુ કરીએ. આનો વિષય છે ઇન્ડિયન કાઉન્સેલિંગ. અત્યારના બાળકોમાં જે જોવા મળે છે માનસિક તણાવ, તો એના કારણે એ લોકો શું વિચારી રહ્યા છે, લેવું જોઈએ કે નહીં કાઉન્સેલિંગ, તો તે બાબતે આપણે જોઈએ. તો એના બેઝ ઉપર મેં થોડા ક્વેશ્ચન તૈયાર કર્યા હતા અને 12 સ્ટુડન્ટને મેં પૂછ્યા હતા. અને મોટાભાગના સ્ટુડન્ટ મેં લીધા હતા 18થી લઈને 22 સુધીના, અને બીજા લીધા હતા 15થી લઈને 22 સુધીના. એટલે આપણે રિપોર્ટ જોઈશું 15થી લઈને 22 સુધીના સ્ટુડન્ટો. તો ચાલો આપણે જોઈએ આના ક્વેશ્ચન. તો મિત્રો, પહેલો ક્વેશ્ચન છે, તમે અત્યારે અભ્યાસક્રમના સ્તરે ક્યાં છો? એટલે સ્કૂલે છો કે પછી કોલેજમાં, તમે ક્યાં ભણી રહ્યા છો? તો મોટાભાગના લોકોના જે જવાબ હતા જ્યાં ભણે છે ત્યાંના જ, કે સ્કૂલ, કોલેજ કે વગેરે. તો મેં કોલેજમાં પણ ચેક આઉટ કર્યું હતું, એટલે કોલેજમાં પણ છે 50% અને સ્કૂલમાં પણ છે. તો બીજો ક્વેશ્ચન જોઈએ. શું તમે દિવસ દરમિયાન વારંવાર અભ્યાસ કે કારકિર્દીને લઈને તણાવ અનુભવો છો? તો લોકોના ક્વેશ્ચન હતા હા, મીન્સ કે જવાબ હતા હા કે ના. પછી ઘણાના એવા પણ જવાબ હતા કે ક્યારેક, અમુક સમય માટે. હા, એટલે કે તણાવમાં એક્ઝામ સમયે હોય છે, પછી ઘણી વખત નો પણ હોય, ઘણી વખત ક્યારેક મીડિયમ હોય છે. તો ત્રીજો ક્વેશ્ચન જોઈએ, તમારા તણાવનું મુખ્ય કારણ શું છે? તો જોઈએ એના શું છે બેઝ. તો પરિણામનું ટેન્શન, પછી વાલીઓની અપેક્ષા, પછી છે વિદ્યાર્થીઓ સાથે એટલે કે મિત્રો સાથેની સ્પર્ધા, અને કારકિર્દીની અનિશ્ચિતતા. કોલેજ લેવલના સ્ટુડન્ટમાં કારકિર્દીની અનિશ્ચિતતાનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળ્યું. અને સ્કૂલ લેવલની જે સ્ટુડન્ટ છે એ લોકોનામાં કોમ્પિટિશન સ્ટુડન્ટ એટલે કે મિત્રો સાથેની સ્પર્ધામાં કોમ્પિટિશન ખૂબ જ જોવા મળ્યું છે. એટલે આના કારણે તે લોકો તણાવ અને ડિપ્રેશન અનુભવે છે. અને મિત્રો સાથે કોમ્પિટિશન કરવા માટે ક્યારે પ્રેરાય છે? જ્યારે મમ્મી પપ્પા એમ કહે છે કે સારા માર્ક્સ લાય, વધુ લાય, અને મમ્મી પપ્પા એક સ્ટુડન્ટથી બીજા સ્ટુડન્ટ સાથેની કમ્પેર કરે છે, ત્યારે તે થાય છે કે હવે હું આની કરતાં વધુ માર્ક્સ લાવીશ. ચલો ચોથો ક્વેશ્ચન જોઈએ. જ્યારે તમે માનસિક રીતે પ્રેશર હો ત્યારે તમે કોની પાસે વાત કરવાનું પસંદ કરો છો? જ્યારે માનસિક રીતે તમે તણાવમાં હોય છો ત્યારે તમે કોની પાસે વાત કરવા જાઓ છો? તો છે મિત્રો, માતા પિતા, પછી શિક્ષકો, કે પછી કોઈની પાસે નહીં. તો મોટાભાગના જવાબ હતા કે કોઈની પાસે નહીં, કારણ કે કોઈ મને સમજી જ નથી શકતું. એવા જવાબ પણ જોવા મળ્યા છે. તો આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 5, શું તમને લાગે છે કે તમારી સંસ્થા એટલે કે સ્કૂલ કે કોલેજમાં કોઈ કાઉન્સેલરની સુવિધા હોવી જોઈએ? જે લોકો જાણે છે કાઉન્સેલર વિશે તે લોકો હા કહે છે, જે લોકોને ખ્યાલ નથી તે લોકો ના કહે છે, અને તેમ છતાંય કહે છે કે કંઈક સારી વસ્તુ છે તો હોવી જ જોઈએ, કેમ કે અમે પણ આવું અનુભવ કરેલું છે. એટલે મોટાભાગના જવાબ હતા હા. શું તમે ક્યારે પ્રોફેશનલ કાઉન્સેલની મદદ લેવાનું વિચાર્યું છે? જે લોકોને જાણ છે એ લોકો હા કહે છે, જે લોકોને ખ્યાલ જ નથી તે લોકોને કંઈ વિચાર્યું જ નથી આ બાબતે. તો આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. સોશિયલ મીડિયા પર વિતાવેલો સમય તમારા અભ્યાસ પર કેવી અસર કરે છે? હકારાત્મક, નકારાત્મક કે કોઈ પણ અસર નહીં. મોટાભાગના જવાબ હતા નકારાત્મક, કેમ કે મોટાભાગનો સમય રીલ્સ, સ્ટેટસ કે શોર્ટ્સમાં, યુટ્યુબ શોર્ટ્સ પર પ્રસાર થાય છે. તો તેના કારણે તેને ભણવા ઉપર ધ્યાન નથી આપી શકતા, ટકા છે તે ઓછા આવે છે, તે પણ એક રીઝન છે. એટલે નકારાત્મક અસર જોવા મળે છે, તે લોકો ખુદ સ્વીકારે છે.
પણ સુધાર લાવવાની કોશિશ કરવા છતાં પણ સુધાર નથી લાવી શકતા. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. તણાવ ઓછો કરવા માટે તમે કઈ પદ્ધતિ અપનાવો છો? તો પહેલી વાત તો એ કે તે લોકો સૂવાનું મોટા ભાગે પસંદ કરે છે, કે સૂઈ જાય છે. પછી રમતગમત, પોતાની ગમતી વસ્તુ કરે છે, અને ઘણી વખત બહાર ફરવા જવાનું તે લોકો વધુ પસંદ કરતા હોય છે હાલની જનરેશનમાં. તો આપણે જોયું કે 70%થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા કે કારકિર્દીના કારણે ટેન્શન છે. પછી મોટા ભાગની એવી છે કે ક્યાંક ને ક્યાંક કનેક્શન ક્યાં લાગે છે? મિત્રોની સ્પર્ધા. તો એને આગળનું સ્ટેપ શું છે? માતા પિતાની અપેક્ષા. એના કારણે જ સ્પર્ધા થાય છે મિત્રો સાથે, અને કોમ્પિટિશનમાં તે લોકો પાર્ટિસિપેટ પણ કરે છે અને સારા માર્ક્સ લાવવાની કોશિશ કરે છે. આગળનું જોઈએ કે મોટાભાગના વિદ્યાર્થીઓ મિત્રો સાથે વાત કરે છે, પરંતુ તે લોકો સમજી નથી શકતા. વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ વાત થઈ નથી શકતી. એટલે અત્યારે જોઈએ તો મોટા ભાગના લોકોને કાઉન્સેલરની જરૂર પડે જ છે. એટલે કે આપણે જે સરકારે વાત કરી કે ઇન્ડિયામાં હાલ કોઈ પણ સ્કૂલ કે એમાં છે કે 100 વિદ્યાર્થી વચ્ચે એક કાઉન્સેલર અનિવાર્યતા છે તેવું જાહેર કર્યું છે. કે ક્યાંક ને ક્યાંક સરકાર પણ જાણે જ છે કે હાલમાં જે ચાલી રહી છે દુનિયાની ભાગાદોડીમાં, અત્યારે બાળકોને પણ મેન્ટલી કોઈક સમજી શકે તેવું પ્લેસ, તેવું કોઈ વ્યક્તિ આપવા માટે પણ કાઉન્સેલરની જરૂર પડશે. તો એક રિપોર્ટ છે જેના કારણે ખબર પડે છે કે કાઉન્સેલરની જરૂર અત્યારે છે, અનિવાર્યતા છે. એટલે ક્યાંક ને ક્યાંક ફ્યુચરમાં પણ કાઉન્સેલરની ખૂબ જ ડિમાન્ડ હશે. તો આના પરથી ખ્યાલ આવે છે કે અત્યારે મેન્ટલી લોકો બહુ ડિસ્ટર્બ છે, એના કારણે કાઉન્સેલરની જરૂર ઉત્પન્ન થઈ છે. એટલે ઇન્ડિયન કાઉન્સેલર એટલે કે હાલની બેઝિસ ઉપર અલગ અલગ રીતે કાઉન્સેલર હોય છે. ફોરેન કન્ટ્રીમાં પણ સાયકોલોજી યુઝ થાય છે. અહીંયા ઇન્ડિયન કાઉન્સેલર એક નવું છે, તો એના બેઝિસ ઉપર પણ કાઉન્સેલિંગ કરે છે અત્યારે. તો એના પરથી સ્પષ્ટ થાય છે આ રિપોર્ટ ઉપરથી કે અત્યારે મોટા ભાગના લોકોને કાઉન્સેલરની જરૂર છે. તો આવી જ રીતે હું અલગ અલગ રિપોર્ટ કે અલગ અલગ ટૉપિક ઉપર વાત કરવા આવતી રહીશ, અને તમને કંઈક ને કંઈક માહિતી મળતી રહેશે. તો તમે દરેક વિડીયો જરૂરથી જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને દરેક વિડીયો જોજો અને મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.